વેલેન્ટાઇન્સ ડે 2025ના દિવસે એટલે ફેબ્રુઆરી 14 2025ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઉભા રહીને ડોનાલ્ડ ટ્રમ્પે આ અનાઉન્સમેન્ટ કરી. Today, I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice. ડોનાલ્ડ ટ્રમ્પ જે ટેરરિસ્ટની વાત કરે છે એ ટેરરિસ્ટ એપ્રિલમાં ઇન્ડિયા આવી ગયો છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ ટેરરિસ્ટ તહવ્વુર રાણા છે કોણ અને ભારતમાં ટેરરમાં એનો હાથ શું હતો અને શું એ બહુ જ મોટો આતંકવાદી છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 26 નવેમ્બર 2008, જેને આપણે 26/11ના નામે પણ યાદ રાખીએ છીએ, ત્યારે શું થયું હતું? 10 આતંકવાદીઓ લશ્કરે તૈબાથી સાઉથ મુંબઈમાં એન્ટર થઈ ગયા હતા એક બોટના માધ્યમથી. એ લોકોએ એન્ટર થઈને અલગ અલગ જગ્યાઓએ ગોળીબારી કરી, બોમ્બ ફેંક્યા, જેના લીધે 166 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. 4 દિવસ પછી જ્યારે અટેક પૂરો થયો ને, જેમાં કસાબને આપણે પકડ્યો હતો, એના પછી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું તો ખબર પડી કે ફક્ત લશ્કરે તૈબા એટલી સક્ષમ નથી કે આટલો મોટો અટેક કરી શકે. એમને બીજા કોઈનો સપોર્ટ તો હતો, અને આ જે સપોર્ટની વાત હતી ને, એમાં 2 નામ રેગ્યુલરલી બહાર આવતા હતા: ડેવિડ હેડલી અને તહવ્વુર રાણા. પહેલા આપણે વાત કરીએ તહવ્વુર રાણા કોણ છે. તો એક પાકિસ્તાની બોર્ન મિલિટરી ડોક્ટર હતા. 1990sના એન્ડ સુધી એ પાકિસ્તાનમાં મિલિટરી ડોક્ટર તરીકે એમણે કામ કર્યું છે પાકિસ્તાનની મિલિટરીમાં. એના પછી 1990sના એન્ડમાં એ કેનેડા મૂવ થઈ ગયો. એના પછી એને જ્યારે કેનેડાની નાગરિકતા મળીને એના પછી એ અમેરિકામાં શિકાગોમાં શિફ્ટ થઈ ગયો. ત્યાં આગળ રહેવાનું ચાલુ કરી દીધું અને ત્યાં આગળ ઘણા બધા બિઝનેસીસ શરૂ કર્યા. એમાંથી સૌથી પહેલો બિઝનેસ હતો ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસ, જેમાં એ પાકિસ્તાનમાંથી લોકોને ઇમિગ્રેશન સર્વિસ પ્રોવાઈડ કરતો હતો, એટલે અમેરિકા અને કેનેડા લાવવાનું કામ કરતો હતો. એ તો તમે સમજી જ ગયા હશો કે ત્યાંથી કેમ એ લાવતો હશે અને કેમ ઇમિગ્રેશન સર્વિસીસનું કામ શરૂ કર્યું. એના સિવાય બીજું કામ હતું, હલાલ મીટની એક ફેક્ટરી ખોલી કાઢી હતી એણે. અમેરિકામાં તહવ્વુર રાણાએ પોતાનું નેટવર્ક પ્રોપર એસ્ટાબ્લિશ કરી દીધું અને પાકિસ્તાનમાં એના હેન્ડલર્સને પ્રોપર સપોર્ટ પણ એ આપતો હતો. 2008માં મુંબઈમાં જે અટેક થયો એના પછી 2009માં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી આ બંને શિકાગોના એરપોર્ટ ઉપર જ્યારે પાકિસ્તાન જતા હતા ને, ત્યારે અમેરિકન ઓથોરિટીઝે બંનેને પકડી લીધા છે અને પકડીને એમના ઉપર 2 ગુના દાખલ કર્યા છે. પહેલું મુંબઈમાં થનારા 2008ના અટેક, અને બીજું હતું એક ડેનિશ ન્યૂઝપેપર ઉપર અટેક પ્લાન કરેલો. આ બંને માટે બંનેને પકડી લીધા. બોમ્બે હાઈકોર્ટે પણ તહવ્વુર રાણાના એક્સ્ટ્રાડિશનની એટલે અમેરિકાથી ઇન્ડિયા લાવવાની વાત કરી અને એવું રિક્વેસ્ટ કરી અમેરિકા પાસે, કારણ કે એણે ડેવિડ હેડલીની મદદ કરી હતી ભારતમાં રિકોન મિશન એટલે ઇન્ટેલિજન્સ પ્રાપ્ત કરવા માટે. જેટલી વાર ડેવિડ હેડલી જાય ને, તો એને બધું કવર આપનાર એ તહવ્વુર રાણા હતો. 2013માં અમેરિકામાં તહવ્વુર રાણાને 13 વર્ષની સજા થઈ અને ડેવિડ હેડલીને 35 વર્ષની સજા થઈ. એના પછી 2023 સુધી ભારતની ઓથોરિટીઝે બહુ ટ્રાય કર્યો કે આ બંનેને એક્સ્ટ્રાડાઇટ કરીને ભારત લઈ શકે, અને 2023માં અમેરિકાના સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યું અને એવું કીધું કે આને એક્સ્ટ્રાડાઇટ કરી દેવો જોઈએ ભારતમાં. અને એટલે જ 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે આપણને એમની સ્પીચમાં એવું કીધું કે આ આતંકવાદીને ભારત મોકલવા માટે અમે તૈયાર છે. અને એપ્રિલ મહિનામાં 2025માં એટલે હમણાં તહવ્વુર રાણા ભારત આવ્યો અને NIA અરેસ્ટ કરી દીધો છે એને. પણ એવા ઘણા બધા રિપોર્ટ્સ હું જોઈ રહ્યો છું જે એવું કહે છે કે તહવ્વુર રાણા તો નાની માછલી છે, એનું કશું કામ જ નતું મોટું, એને પકડીને ભારતના હાથમાં એટલું મોટું આવ્યું નથી. મોટી માછલી છે ડેવિડ હેડલી, જે હજુ અમેરિકામાં છે અને ત્યાં આગળ એક મિનિમમ સિક્યોરિટી પ્રિઝનમાં પોતાની સજા કાપી રહ્યો છે. તો આ ડેવિડ હેડલી છે કોણ? ડેવિડ કોલમેન હેડલી નું સાચું નામ, જન્મનું નામ દાઉદ સૈયદ ગિલાની છે. અને એ આમ જોવા જઈએ ને તો એક ડબલ એજન્ટ તરીકે બહાર આવી રહ્યો છે. આમાં શું થયું, એ પાકિસ્તાનથી હેરોઇન પકડીને અમેરિકા જઈ રહ્યો હતો, તો અમેરિકામાં એ પકડાઈ ગયો. અમેરિકામાં ડ્રગ્સને લઈને કોઈ પણ કાર્યવાહી થાય ને, તો એ કઈ એજન્સી કરે? તો એ DEA, ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી. તો જ્યારે એ પકડાઈ ગયો ને DEA સામે, તો એ DEA નો અપ્રુવર બની ગયો. એનો મતલબ કે DEA ને એ પાકિસ્તાનથી આવતા ડ્રગ્સની બધી જ વાતો જણાવશે, જેનાથી એ ડ્રગ્સ પકડાઈ શકે. હવે એક બાજુ એ DEA નો અપ્રુવર છે, બીજી બાજુ એની સાઠગાંઠ લશ્કરે તૈબા સાથે પણ વધી. એટલે એક બાજુ એ લશ્કરે તૈબા માટે કામ કરવા લાગ્યો, બીજી બાજુ DEA માટે તો એ એજન્ટ હતો જ. અને આ બધું જ્યાં ચાલી રહ્યું હતું ત્યાં 2008માં
ઘણા બધા અલગ અલગ રિપોર્ટ્સ છે, પણ એવું કહેવામાં આવે છે કે 5 થી લઈને 8 વખત એણે મુંબઈ વિઝિટ કર્યું હતું આ 26/11ના અટેક માટે. એ રિકોનેસન્સ મિશન કરતો હતો, એ ચેક કરતો હતો ક્યાં આગળ આતંકવાદીઓ આવવા જોઈએ, ક્યાં અટેક કરવા જોઈએ, ક્યાં અટેક કરવાથી વધુ લોકોની જાનહાનિ થશે, ક્યાં અટેક કરવાથી વધારે વીઆઈપીઝ મળશે. બેસિકલી મુંબઈ પોલીસને આખા અટેકનો માસ્ટરમાઇન્ડ મળી ગયો હતો ને એ હતો ડેવિડ હેડલી. આ ડેવિડ હેડલી અમેરિકાના પ્રિઝનમાં હતો અને એવું લાગતું હતું કે આ અમેરિકાનો પણ એક એજન્ટ છે, આની પાસે કદાચ અમેરિકાની પણ ઇન્ફોર્મેશન હશે, એના લીધે થઈને અમેરિકા એને ભારત નથી આવવા દઈ રહ્યું. 2015માં બોમ્બે હાઈકોર્ટે ડેવિડ હેડલીને પાર્ડન કરી દીધો, એટલે એની સજા માફ. ભારતે જેટલી પણ આપેલી છે ને પણ એની સામે ડેવિડ હેડલી અપ્રુવર બની ગયો. હવે એણે અપ્રુવર બનીને કેટલી ઇન્ફોર્મેશન ભારત સરકારને આપી છે, લગભગ ફેબ્રુઆરી 2016થી એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઓથોરિટીઝ જોડે વિડીયો કોલ કરતો હતો અને એનું ઇન્ટરોગેશન થતું હતું. પણ એણે કેટલી ઇન્ફોર્મેશન આપી છે બહાર નથી આવી, પણ એટલું ખબર પડી છે કે 2 વખત આની પહેલા, એટલે નવેમ્બરમાં જે અટેક થયો ને 2008માં, એની પહેલા સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિનાઓમાં અટેક કરવાનો પ્લાન હતો, પણ એ બંને પ્લાન નિષ્ફળ ગયા હતા. પછી 2018માં ડેવિડ હેડલી ઉપર જેલમાં એક હુમલો પણ થયો હતો એની જાન લેવા માટે, પણ એમાંથી એ બચી ગયો હતો. પણ બેસિકલી 2018થી 2025 સુધી ડેવિડ હેડલીના કેસમાં કશું આગળ વધ્યું નથી. એટલે એક બાજુ ઘણા બધા એક્સપર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે ડેવિડ હેડલીને કદાચ અમેરિકી સરકાર જ બચાવી રહી છે, કારણ કે એને અમેરિકી ઓથોરિટીઝ વિશે એટલું ખબર છે કે જે માહિતી અગર બહાર ગઈ તો કદાચ એ અમેરિકા માટે ખરાબ સાબિત થઈ શકે છે. આશા રાખું છું આ વિડીયોમાં મેં તમને તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંનેઓની જે ઇન્ફોર્મેશન આપી છે એનાથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. આ તહવ્વુર રાણા જે ઇન્ડિયા આવી ગયો છે એના ફોટોસ તમે જોયા હશે, ન્યૂઝમાં વાંચ્યું હશે, પણ સંપૂર્ણ માહિતી જો આ વિડીયોમાંથી મળી હોય ને તો કમેન્ટમાં મને જણાવજો, મને વાંચવું ખૂબ ગમશે. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો વીટીવી ડિજિટલ પર. આપણે ફરી મળીશું.